આજે આપણે નીટ 2024 કટઓફની વાત કરવાના છીએ, જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ગુજરાતમાં, એટલે કે તમને નીટ 2023માં છેલ્લે કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું હતું અને નીટ 2024માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આપણે 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરવાના છીએ. તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરો. તો પહેલા નંબરની કોલેજ છે આપણે, જેનું નામ છે બીજે મેડિકલ કોલેજ અહેમદાબાદ. હવે એમાં ઓપન કેટેગરીમાં 2023માં લાસ્ટમાં 671 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું, એટલે કે 671 માર્ક્સ ઉપરવાળાને એડમિશન મળ્યું હતું. પછી તો 2024માં જે રેન્ક ઉપર આપણે જોઈએ તો અમારું એનાલિસિસ કરેલું છે. આ પરફેક્ટ નથી, 1-2 માર્ક્સ આગા પાછું થઈ શકે છે, પણ રેન્ક ઉપર આટલું મળી શકે છે. તમને વધારે વેરિએશન નહીં આવે, મેક્સિમમ 3 થી 4 માર્ક્સનું વેરિએશન આવી શકે છે. તો તમારા મિત્રોને પણ શેર કરજો જો સારું લાગે તો. 2024માં 700 માર્ક્સ સુધી જઈ શકે છે, એટલે કે ઓપન કેટેગરીમાં 700 ઉપરવાળા વિદ્યાર્થીઓને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. પછી EWSમાં હતું 2023માં 661 માર્ક્સ. તો 2024માં કેટલો છે? રેન્કનું બહુ વેરિએશન છે, એટલે કે બહુ મેરિટ ઊંચું ગયું છે. તમે વિચારી શકો છો, ઓપન કેટેગરીમાં 30 માર્ક્સ ઊંચું જોયું છે, એ પણ બીજે મેડિકલ કોલેજમાં. પછી EWSમાં 2024માં 685 માર્ક્સથી એડમિશન મળી શકે છે, 685 ઉપરવાળા માર્ક્સને. પછી SCBCમાં હતું, એટલે કે OBC કેટેગરીમાં, એમાં 650 માર્ક્સ હતું, જે 680 સુધી જઈ શકે છે, એટલે કે 680 ઉપરવાળાને જ એડમિશન મળશે બીજે મેડિકલ કોલેજમાં OBCમાં. જે SC કેટેગરીમાં હતું 594 માર્ક્સ, જે આ વખતે 600 માર્ક્સ સુધી જઈ શકે છે. પછી ST કેટેગરીમાં હતું 484 માર્ક્સ, જે આ વખતે 530 માર્ક્સ સુધી જઈ શકે છે. તો આ હતી પહેલા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જેનું નામ છે બીજે મેડિકલ કોલેજ અહેમદાબાદ. તો અહીંયા આપણે પહેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પૂરી થાય છે. હવે આપણે બરોડા મેડિકલ કોલેજની વાત કરીએ. એની પહેલાં આપણે અહીંયા રફ વર્ક રિમૂવ કરી દઈએ. તો હવે આપણે બરોડા મેડિકલ કોલેજની વાત કરવાના છીએ. તો ચલો હવે અહીંયા નામ નાખીશું, બરોડા મેડિકલ કોલેજ, જે વડોદરા એટલે કે બરોડામાં આવેલી છે. એનું નામ જ બરોડા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ નામ છે. એમાં ઓપન કેટેગરીમાં હતું 647 માર્ક્સ, આ વખતે જઈ શકે છે 690 માર્ક્સ સુધી. તમે વેરિએશન તો જુઓ કેટલું ઊંચું છે, 40 ને 43 માર્ક્સ જેટલું ઊંચું છે. પછી EWSમાં તો 629 માર્ક્સ, જે 680 સુધી જઈ શકે છે, 50 માર્ક્સ, 50 ને 51 માર્ક્સ. પછી OBCમાં તો 615 માર્ક્સ, જે 650 સુધી જઈ શકે છે. SCમાં 562 માર્ક્સ હતું, જે 595 માર્ક્સ સુધી જઈ શકે છે. પછી STમાં 415 માર્ક્સ હતું, જે 490 માર્ક્સ સુધી જઈ શકે છે. તો આપણે ત્રીજા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે સુરત મેડિકલ કોલેજ. તો આપણે અહીંયા રિમૂવ કરી દઈએ. હવે આપણે સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે સુરતમાં જ આવેલી છે, નામ ઉપરથી જ ખબર પડે છે. તો સુરતમાં જનરલ કેટેગરીનું હતું 632 માર્ક્સ, જે 675 માર્ક્સ સુધી જઈ શકે છે. પછી EWSનું હતું 622 માર્ક્સ, જે 673 સુધી જઈ શકે છે. પછી OBCનું હતું 604 માર્ક્સ, જે 645 સુધી જઈ શકે છે. SCનું હતું 521 માર્ક્સ, જે 550 માર્ક્સ સુધી જઈ શકે છે. પછી ST કેટેગરીનું હતું 384 માર્ક્સ, જે 455 માર્ક્સ સુધી જઈ શકે છે. કેટલું મેરિટ ઊંચું છે! આર્યા 16 અને પહેલાં 55, 60 ને 61, 71 માર્ક્સ જેટલું ઊંચું જઈ શકે છે ST કેટેગરીમાં. તો હવે આપણે આગળની મેડિકલ કોલેજની વાત કરીએ, જે રાજકોટમાં છે, PDU ગવર્મેન્ટ મેડિકલ કોલેજ.
ચલો અહીંયા રિમૂવ કરી દઈએ. હવે આપણે આ પણ રિમૂવ થઈ ગયું, કોઈ વાંધો નહીં. અહીંયા આવે પીડીયુ ગવર્મેન્ટના પીડીયુ તો ભાવ રાજકોટમાં પીડીયુ જ આવશે. પીડીયુ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટ. તો હવે એમાં ઓપન કેટેગરીમાં 627 માર્ક્સ હતું, જે 660 માર્ક્સ સુધી જઈ શકે છે. એટલે કે તમને લાસ્ટ આટલા માર્ક્સે એડમિશન મળ્યું હતું. 627 નીચેવાળાને આમાં ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યું નહોતું, જે 660ની સુધી જઈ શકે છે. તો હવે આપણે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 615 માર્ક્સ રાજકોટમાં, જે 655 સુધી જઈ શકે છે. પછી ઓબીસીમાં 592 માર્ક્સ હતું, જે 638 માર્ક્સ સુધી જઈ શકે છે. એસસીમાં 541 માર્ક્સ હતું, જે 560 માર્ક્સ સુધી જઈ શકે છે. એસટીમાં 351 માર્ક્સ હતું, જે 430 માર્ક્સ સુધી જઈ શકે છે. તો હવે આપણે આગળની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટ, હજુ જામનગર. હવે આપણે અહીંયા એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, અહીંયા જગ્યા નથી પણ આપણે લખી દઈએ છીએ જામનગર. તમે સમજી જજો, ખાલી તમારે માર્ક્સથી જ લેવા દેવા છે. અહીંયા નામ તો તમે સમજી ગયા છો. તો જામનગરમાં છે 615 માર્ક્સ હતું 2023માં, જે અહીંયા 648 માર્ક્સ સુધી જઈ શકે છે. ઈડબ્લ્યુએસમાં 609 માર્ક્સ હતું, જે આ વખતે 640 માર્ક્સ સુધી જઈ શકે છે. ઓબીસીમાં 593 માર્ક્સ હતું, જે આ વખતે 620 માર્ક્સ સુધી જઈ શકે છે. પછી એસસી કેટેગરીમાં 531 માર્ક્સ હતું, જે આ વખતે 556 માર્ક્સ સુધી જઈ શકે છે. પછી એસટી કેટેગરીમાં 354 માર્ક્સ હતું, જે આ વખતે 418 માર્ક્સ સુધી જઈ શકે છે. તો હવે આપણે છેલ્લી કોલેજની વાત કરીએ કે ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. તો ચલો આપણે આગળ વધીએ. ભાવનગરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરવાના છીએ. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. બહુ જ મહેનત લાગી છે. પહેલાં રેન્ક જોયા છે, રેન્ક સાથે આગલા વર્ષના રેન્ક સાથે સરખામા આવ્યા છે, પછી આગલા વર્ષના માર્ક્સ જોયા, માર્ક્સ સાથે રેન્ક, બધું એટલે 2 થી 3 કલાકની મહેનત લાગી છે. વિડીયો નાનો છે પણ એમાં મહેનત બહુ વધારે છે. તો તમે વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો. તો ભાવનગરમાં છે ઓપન કેટેગરીમાં 2023માં 609 માર્ક્સ હતું, જે વખતે 640 સુધી જઈ શકે છે. પછી હવે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો કે ઈડબ્લ્યુએસમાં હતું 604 માર્ક્સ, જે 635 સુધી જઈ શકે છે. પછી એસસીબીસીમાં હતું એટલે કે ઓબીસીમાં 590 માર્ક્સ, જે 625 સુધી જઈ શકે છે. પછી એસટી કેટેગરીમાં 524 માર્ક્સ હતું, જે 550 માર્ક્સ સુધી જઈ શકે છે. પછી એસટી કેટેગરીમાં 352 માર્ક્સ હતું, જે 410 માર્ક્સ સુધી જઈ શકે છે. અહીંયા આપણે કોલેજનું નામ લખવાનું ભૂલી ગયા છે, સોરી. અહીંયા ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. જેને પણ જે વિદ્યાર્થી સ્ક્રીનશોટ લેતા હોય અહીંયા નામ આવી ગયું છે તો હવે સ્ક્રીનશોટ લઈ શકે છે. તમારા મિત્રોને અવશ્ય વિડીયો શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને આ ચેનલમાં તમે વિડીયો જોશો તો આપણે એડમિશન પ્રક્રિયાના સંપૂર્ણ વિડીયો બનાવીએ છીએ. તો તમારા મિત્રો સાથે પણ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જો તમને કોઈ પણ કટઓફ જોતું હોય, તમને ક્યાં એડમિશન મળે છે તે જાણવું હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. પણ ઓલ ઇન્ડિયા રેન્ક સાથે કરજો, કેમ કે માર્ક્સમાં બહુ વેરિએશન છે. તો રેન્ક સાથે આગલા વર્ષના રેન્ક સાથે સરખાવી આપણે મેરિટ જાણી શકીએ છીએ.